એસઓજી દ્વારા રાંદેરમાં એક તાજેતરમાં એક કેસ દાખલ કરવાનો છે બોગસ ડોક્યુમેન્ટનો. એની અંદર વિગત એવી છે કે મુસીબુલ મકબૂલ શેખ, જેની ઉંમર વર્ષ 26 છે, તે અહીંયા સ્પામાં છેલ્લા 14 વર્ષથી કામ કરતો હતો. તે દરમિયાનમાં એક મુંબઈની જે નેપાળી યુવતી છે એની સાથે એને પ્રેમ થયો અને એ બંનેને લીવ ઇન રિલેશનશીપમાં રહેવું હતું. તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો. તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી. એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કરી પ્રદીપ સુજોય ક્ષેત્રપાળ નામના વ્યક્તિનું, અને બંને જે ભારતીય પુરાવા છે એની સાથે રહેતો હતો. અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબૂલ શેખ, એના નામનું એક પાન કાર્ડ પણ મળી આવ્યું છે. એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને બોગસ ડોક્યુમેન્ટનો ગુનો રજીસ્ટર કરીને એસઓજીએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મહિલા સાથે સ્પામાં જે નોકરી કરતો હતો એ દરમિયાનમાં એના છેલ્લા 2 વર્ષથી સંપર્કમાં આવ્યા. મૂળ આરોપીનું નામ જે છે પ્રદીપ મુસીબુલ મકબૂલ શેખ, અને જે નેપાળી યુવતી છે એનું જે નામ છે એ આધાર કાર્ડ જે છે એને અત્યારે જે કમ્પ્યુટરની ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલું છે.